તો સિંહણની જેમ બહાદુર હોય છે આ રાશિની છોકરીઓ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માણસની સફળતા અને નિષ્ફળતામાં ગ્રહો અને રાશિચક્રનો મહત્ત્વનો ભાગ હોય છે. રાશિચક્રથી દરેક વ્યક્તિના જીવન પર અસર પડે છે. આવી સ્થિતિમાં કુલ 12 રાશિમાંથી નીચે જણાવેલી એવી રાશિઓ છે જે ખૂબ જ હિંમતવાન, જુસ્સાદાર અને ગુસ્સાવાળી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ કોઈ સમસ્યા હોય છે ત્યારે તે સિંહણની જેમ તેનો સામનો કરે છે અને જીતે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. નંબર 1, મેષ રાશિ. આ રાશિની છોકરીઓ ખૂબ હોશિયાર હોય છે અને તેઓ આત્મનિર્ભર પણ હોય છે. સાથે મજબૂત અને હિંમતથી ભરેલી હોય છે. કોઈ પણ પરિસ્થિતિથી ડરવાના બદલે તેનો સામનો કરવો યોગ્ય સમજે છે. તેની જીત માટે સંપૂર્ણ સમર્પિત હોવાથી તે વિજય પ્રાપ્ત કરે છે. હિંમતવાન અને સ્પષ્ટ વિચારસરણી ધરાવતા હોવાથી કોઈ પણ તેમને સરળતાથી મૂર્ખ બનાવી શકતું નથી. વળી આ છોકરીઓ સત્યના માર્ગ પર ચાલતી હોવાથી કોઈનું ખોટું થવા દેતી નથી. થોડી જિદ્દી હોવાથી તેમની પાસેથી જીત મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. નંબર 2, સિંહ રાશિ. આ રાશિની છોકરીઓ આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે. આત્મવિશ્વાસ અને બહાદુર હોવાના કારણે આ છોકરીઓ દરેક સમસ્યાઓનો સામનો કરવા તૈયાર હોય છે. કોઈની સાથે લડાઈ શરૂ કરવામાં બિલકુલ સમય લાગતો નથી. ગુસ્સામાં હોવાથી તે હંમેશા લડાઈ માટે તૈયાર રહે છે. તેમના આ સ્વભાવના કારણે લોકો તેમનાથી ખૂબ ડરે છે. પરંતુ આ છોકરીઓ હંમેશા સત્યના માર્ગે ચાલે છે. જ્યારે તેમની સાથે કંઈક ખોટું થાય છે ત્યારે તે તેમને ટેકો આપે છે. નંબર 3, વૃષભ રાશિ. આ રાશિની છોકરીઓ ભયનો અર્થ જાણતી નથી. આ ગુણના કારણે તે તેના પરિવાર અને મિત્રોની સામે દિવાલની જેમ ઊભી રહે છે. આ રાશિની યુવતીઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આવી સ્થિતિમાં દરેક તેની બહાદુરી માટે પ્રશંસા કરે છે. પરિસ્થિતિ ગમે તે હોય તે નિર્ભયતાથી બધું કરવા સક્ષમ છે. આ યુવતીઓ દરેક પરિસ્થિતિમાં જીત મેળવે છે. નંબર 4, મિથુન રાશિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિની છોકરીઓ દરેક કામ ખૂબ જ ઉત્સાહ અને મહેનતથી કરે છે. પોતાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી લે છે. આવી છોકરીઓ દરેક કામ પ્લાનિંગ કરીને કરે છે. આ સિવાય તેઓ ઘર અને બહારની જવાબદારીઓ નિભાવવામાં પણ માહિર હોય છે. આ રાશિની છોકરીઓને ઘણી બધી મહેનત અને પરિશ્રમથી તેમના સપના સાકાર થાય છે. આ રાશિની છોકરીઓને ક્રોધ અને અહંકારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિની કન્યાઓ પર દેવી લક્ષ્મીની પણ ઘણી કૃપા હોય છે. નંબર 5, વૃશ્ચિક રાશિ. આ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. આ રાશિની છોકરીઓ હિંમતવાન અને બહાદુર હોય છે. તેઓ જોખમ લેવાથી પણ ડરતા નથી. આ પોતાના લક્ષ્ય એટલે કે ધ્યેય વિશે ખૂબ જ ગંભીર હોય છે. તેમાં કોઈની દખલગીરી તેમને પસંદ નથી. મતલબ કે તેઓ સ્વતંત્રતા પસંદ કરે છે. તેમને પર્વતારોહણ ગમે છે. તેમજ તેઓ ડૉક્ટર, પોલીસ અને આર્મી ક્ષેત્રે સારું નામ કમાય છે. તેમને દરેક વિષયની માહિતી હોવી ગમે છે. તેઓ તેમની સખત મહેનતથી તેમની કારકિર્દીમાં
ખૂબ આગળ વધે છે. દરેક વ્યક્તિ તેની પ્રતિભાના વખાણ કરે છે. વૃશ્ચિક રાશિ મંગળ દ્વારા શાસન કરે છે, જે તેમને આ ગુણ આપે છે. નંબર 6, ધનુ રાશિ. આ છોકરીઓ સ્વતંત્ર મનની હોય છે. આવી સ્થિતિમાં તે કોઈ પણ પ્રતિબંધો હેઠળ જીવવાના બદલે પોતાની શરતો અનુસાર જીવન જીવવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તે હોશિયાર અને ઉત્સાહી સ્વભાવથી તે મુશ્કેલ વસ્તુઓને પણ સરળ બનાવે છે અને તેને પ્રાપ્ત કરે છે. તેઓ કોઈની સામે ઝૂકવાને બદલે પોતાની મહેનતમાં વિશ્વાસ રાખે છે. હકીકતમાં આ છોકરીઓ મગજ કરતાં વધુ તાકાતથી કંઈ પણ જીતવું યોગ્ય માને છે. આવી સ્થિતિમાં તેમના આક્રમક સ્વભાવના કારણે તેમના પોતાના લોકો તેમનાથી દૂર રહે છે. નંબર 7, મકર રાશિ. આ રાશિની છોકરીઓ તેમની મજબૂત કાર્યનીતિ, અનુશાસન અને દૃઢ સંકલ્પ માટે જાણીતી છે અને તેઓ તેમના લક્ષણો પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમને પ્રાપ્ત કરવા માટે સકારાત્મક અને વ્યવસ્થિત અભિગમ ધરાવે છે અને તે જરૂરિયાતમાં વધારો કરવા માટે તૈયાર છે. આ રાશિની સ્ત્રીઓને 3 વસ્તુઓની ઈચ્છા હોય છે: સુરક્ષા, શક્તિ અને પ્રગતિ. તે આ બધી વસ્તુઓ માટે નવા નવા રસ્તા શોધતી રહે છે અને તેને ટાળતી નથી. તેઓ પરંપરાવાદી છે અને સક્રિય પણ છે. આ સાથે આ આશાવાદી મહિલાઓ મુશ્કેલીઓનો શ્રેષ્ઠ રીતે સામનો કરવામાં સક્ષમ છે. તેઓ કોઈપણ સમસ્યા વિના દરેક કાર્યને સંભાળે છે, પછી તે ઘરનું કામ હોય કે કોઈ વિશિષ્ટ કાર્ય હોય. તેઓ દરેક કાર્યના સંચાલનમાં નિષ્ણાંત છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.